વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નું ગણિત શરૂ કરવાનું છે. પણ 5મા નું ગણિત શરૂ કરતા પહેલા આપણે થોડુંક ધોરણ 4 વિશેનું માહિતી મેળવીએ, યાદ કરીએ, પૂર્વ જ્ઞાન મેળવીએ. તો ધોરણ 4 માં છે આપણે સંખ્યા જ્ઞાન વિશે થોડીક માહિતી મેળવી હતી. તો સંખ્યા જ્ઞાનમાં આપણે 1 લાખ સુધીનું જ્ઞાન મેળવ્યું હતું. તો હવે આપણે ધોરણ 5 માં 1 લાખ કરતા આગળ એટલે કે 10 લાખ સુધીનું આપણે 10 લાખ, કરોડ, 10 કરોડ એવી રીતના આપણે આગળ તો આપણે પહેલા જે છે સંખ્યાને આપણે જોઈએ તો આ છે, આ સંખ્યાને શું કહેવાય તો કે એકમ. એકમની આગળ તો કે દશક, દશકની આગળ તો કે 100, 100ની આગળ તો કે 1000, 1000ની આગળ 10000, 10000ની આગળ 1 લાખ. તો 1 લાખ સુધીનું થયું. હવે આપણે છે 10 લાખનું જોઈએ તો શું થશે? તો આ છે 10 લાખ, બરાબર. તો એમાં અહીંયા શું આવ્યું તો કે એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ. તો આવી રીતના આપણે અત્યારે 1 લાખ સુધીનું જ્ઞાન મેળવ્યું. તો 5મા ધોરણમાં આપણે 10 લાખ, કરોડ એમ 10 લાખનું આપણે 10 કરોડ સુધીનું આપણે જ્ઞાન મેળવવાનું છે. તો એના ઉપરથી તમારે આ સંખ્યા ઉપરથી મણકા ગોળી બનાવવાની છે. તો મણકા ગોળીમાં આપણે આવી રીતના દોરી અને એને અલગ અલગ રકમમાં આપણે એને જુદી પાડવાની છે અને પછી આપણે એને દર્શાવવાની છે અલગ અલગ પાડીને. તો આપણે હું તમને અહીંયા થોડીક રકમ આપું છું. તો એ રકમ છે એ તમે જુદી જુદી કરી અને આવી રીતના મણકા ગોળીમાં તમારે દર્શાવવાની છે. તો 5 રકમ આપું છું તમને. તો આપણે આ સંખ્યાને છે એ તમારે 5 એ 5 સંખ્યાને મણકા ગોળીમાં અલગ અલગ પાડી અને જુદા જુદા ખાના બનાવી 100, એકમ, દશક, 100, 10000, લાખ અને 10 લાખ એવી રીતના કરોડ સુધીની તમને મેં સંખ્યા આપી છે. તો એને જુદી જુદી પાડી અને તમારે એને અલગ પાડી અને મણકા ગોળી બનાવવાની છે. તો હવે આપણે ધોરણ 5 એમાં આપણું ચેપ્ટર પહેલું છે રાષ્ટ્રીય ફળ કેરી. તો એના વિશે આપણે આજે ચેપ્ટર 5 ચેપ્ટર પહેલાનો અભ્યાસ કરવાનો છે. એમાં છે કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. તો આ શું છે તો કે આ રચનાના કુલ અક્ષરો ગણો. તો કે આમાં તમને આપ્યું છે જે જોડકણા જેવું નાનકડું એવું. તો એમાં શું કીધું છે એના અક્ષર ગણવાના કીધા. તો ગણો અક્ષર 1 2 3 4 5. આમાં પહેલી લાઈનમાં કેટલા છે? 5. પછી 1 2 3 4 5 6 7. તો બીજી લાઈનમાં કેટલા છે? 7. પછી આમાં 1 2 3 4 5. તો આ ત્રીજી લાઈનમાં કેટલા છે? 5. તો આમાં 5, આમાં 7 અને આમાં 5. તો આ રચનાના કુલ અક્ષર આપણે ગણ્યા. પહેલી હરોળમાં 5 અક્ષર છે. તો ગણ્યા જો પહેલી હરોળમાં કેટલા આપણે ગણ્યા હતા? તો 5 હતા. પછી છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે. જો પહેલી અને છેલ્લી બે હરોળમાં કેટલા અક્ષર છે? 5 અક્ષર છે. વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર થાય છે. તો આ પહેલી અને છેલ્લી હરોળ છે એમાં 5 અક્ષર છે, વચ્ચેની હરોળમાં 7 અક્ષર છે. તો આ ત્રણેયને આપણે અક્ષર ગણીએ તો કુલ કેટલા અક્ષર થાય છે? તો કે 17 અક્ષર થાય છે. 5, 7 અને 5 એટલે કુલ કેટલા અક્ષર થયા? 17. તો આ 3 પંક્તિઓની રચનાને શું કહેવામાં આવે છે? હાઇકુ. આપણે ગુજરાતીમાં ભણીએ છીએ તો ગુજરાતીમાં ઘણા પ્રકારના કાવ્યો આવે છે, જેમ કે લોકગીત છે, છંદ છે, ઉર્મી ગીત છે, એવા ઘણા બધા કાવ્યો આવે. તો આવી પ્રકારની જે બંધારણ હોય છે એને શું કહેવામાં આવે છે? હાઇકુ કહેવામાં આવે છે. જે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે. આપણે એમ કહીએ છીએ કે આ ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ છે. આ હાઇકુ જે સ્વરૂપ છે એ ક્યાંનું છે? તો કે જાપાનનું છે. અને તે 17 અક્ષરમાં લખાય છે. આપણે ગણ્યું 5, 7 અને 5 નું બંધારણ છે. એટલે કુલ કેટલા અક્ષર થયા? આમાં 17 અક્ષર થયા. એટલે કે તેનું બંધારણ કેવું થયું? 5 + 7 + 5 છે. અહીં બીજું હાઇકુ આપેલું છે. શું આપ્યું છે? તો કે મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર. એમાં પણ જુઓ પહેલી લીટીમાં કેટલા અક્ષર છે? 1 2 3 4 અને 5. પછી બીજી લીટીમાં જુઓ 1 2 3 4 5 6 અને 7. ત્રીજી લીટીમાં જુઓ 1 2 3 4 અને 5. તો આમાં પણ એ જ બંધારણ થયું. પહેલી લીટીમાં 5, બીજી લીટીમાં 7 અને ત્રીજી લીટીમાં 5. તો 5, 7 અને 5 નું બંધારણ થયું અને કુલ કેટલા અક્ષર થયા? તો કે 17 અક્ષર થયા.
તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? આપણે અત્યારે આ જોયું આઈકોમાં આપણને આપ્યા છે બે, બરાબર? તો એ આપણે જોયા. તો હવે તમને એમ કે છે કે તમે કેરી વિશે કોઈ કવિતા કે વાર્તા જાણો છો? તો કે હા, હું કેરી વિશેની કવિતા કે વાર્તા જાણું છું. હું ફળોનો રાજા છું, હું કેરી કે વાવ છું, નારંગી પીળો મારો રંગ, મોટી ગોટલી એને સંગ. હું છું રસદાર કેરી, સ્વાદમાં છું ખાટી મીઠી, ગરમીમાં હું આવું છું, પછી છુપાઈ જાઉં છું. તો આપણે છે આ જોડકનું એટલે કે કવિતા છે એ આપણે જાણીએ છીએ. હવે આપણે કેરી વિશેની કવિતા અને વાર્તા જોઈ. તો એના પછી શું છે તો અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે, બરાબર? તો જે અહીંયા આપ્યા છે આપણને બાજુમાં કેરી વિશેના ઘણા બધા ચિત્ર આપ્યા છે. પછી શું કીધું છે તો કે જ્યારે તમે કેરી વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં કેવા આકાર આવે છે? તમે ઘણા બધા પ્રકારની કેરી જોઈ હશે, તો તમે એમાં આકારે જોયા હશે કે કેવા કેવા આકાર છે? તો કે હા, તો કે કયા આકાર હશે? તો કે ગોળ, લંબગોળ, દિલ, એવા ઘણા બધા જે આકારો હશે કે જે આપણે જોયા હશે. તો નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારનો ઉપયોગ થશે. તમારે શું કરવાનું છે કે આવી રીતનું ચિત્ર બનાવવાનું છે અને તેમાં તમે જોયેલા જેવા કે ગોળ, લંબગોળ, દિલ, તમે જેવા પ્રકારની કેરી જોઈ હોય, બરાબર? તો એવા પ્રકારની કેરીના તમારે આકાર દોરવાના છે અને એવા જુદી જુદી પ્રકારની કેરી દોરવાની છે. પછી કેરીને સંસ્કૃતમાં આંબ્ર કહેવાય છે. આ આંબ્રના આકારો ભરતગૂંથણ, રંગચિત્ર કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે. કેરીને આપણે સંસ્કૃત ભાષામાં શું કહીએ છીએ કે કેરીને આપણે સંસ્કૃત ભાષામાં આંબ્ર કહીએ છીએ. તો આંબ્રના આકાર એટલે કે જો આપણને નીચે અલગ અલગ આંબ્ર એટલે કે કેરીના આકાર આપ્યા છે. જો આમાં પણ અલગ આકાર છે, આમાં પણ અલગ આકાર છે, આમાં પણ અલગ આકાર છે, આમાં તો અલગ અલગ કલર પણ આપ્યા છે. તો એના ભરતગૂંથણમાં, રંગચિત્ર કે દાગીનામાં એનો ઉપયોગ થાય છે. પછી શું કીધું છે અહીંયા તો કે તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્ર જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો. તમારે શું કરવાનું છે? આ પ્રવૃત્તિ કરવાની છે કે તમારી આજુબાજુમાં ઘણા બધા કાપડના પડદા અને એવી બધી ઘણી વસ્તુઓ હશે કે એના ચિત્રો તમારે જોવાના છે અને એ ચિત્રમાં વિવિધ પ્રકારના રંગ અને આકારની કેરી આપી હશે. તો એ વિવિધ આકારની રંગ અને કેરી શું કરવાની? તમારે શોધવાની છે. પછી આવી રીતે કેરી તમે પણ દોરો અને એક કરતા વધુ કેરી ચિત્ર રચી અલગ ભાત ચિત્ર પણ બનાવો. તમારે શું કરવાનું? પહેલા આવી રીતના તમે અલગ અલગ કેરી ગોતો, પછી તમે છે ને એમાંથી ચિત્ર દોરવાનું છે આવી રીતના કેરીનું, અને એના એક કરતા વધારે એટલે કે તમારે એની નીચે અલગ એક ચોરસ દોરી અને એમાં વ્યવસ્થિત તમારે અલગ અલગ પ્રકારની કેરીના ભાત ચિત્ર બનાવવાના છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અત્યારે તમે કેરીનું પૂછો તો તમે એમ પૂછો કે કેરી ક્યાં પ્રખ્યાત છે, તો બધાને ખબર હોય કે ક્યાં પ્રખ્યાત છે, તો કે તાલાળા તાલુકામાં. એ ક્યાં એવું છે? તો કે ગીર સોમનાથ જિલ્લામાં. અહીંની જમીન કેસર કેરીના ખૂબ જ માફક આવે છે, એટલે કે અહીંયા છે વધારે પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. અહીંની વાડીઓ આંબાવાડી તરીકે ઓળખાય છે, એટલે કે વાડીમાં વધારે પ્રકારે આંબા ઉગે છે એટલે કે એને શું કહેવાય છે? આંબાવાડીઓ કહેવાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. આંબે આવ્યા મોર, વાર્તા કે સુપોર, આ તમે સાંભળ્યું હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે, એટલે કે પહેલા નાના નાના ફૂલ આવે છે, પછી શું થાય છે? ત્યાર પછી તે આંબા ઉપર આવે છે કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. આંબા ઉપર કેરી આવી જાય છે પછી શું કરવામાં આવે છે? કેરીનો એકી સાથે બધાનો ઢગલો કરવામાં આવે છે અને આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી અને આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. એટલે કે ઢગલો હોય છે પછી જે પ્રકારની ગુણવત્તા હોય એ પ્રમાણમાં નાની મોટી એવી રીતના બોક્સ તૈયાર કરવામાં આવે છે અને બોક્સ તૈયાર થઈ ગયા પછી તેને માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે ત્યાર પછી આપણને આ બધી કેરીઓ છે એ આપણને ઘરે બોક્સ છે એ આપણે લઈ આવીએ છીએ અને પછી આપણે આ કેરી ખાઈ શકીએ છીએ. તો આવી રીતના જો કેરીનો ઢગલો કરે છે અને પછી ગુણવત્તા મુજબ એમાં કેરીના બોક્સ તૈયાર કરવામાં આવે છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે. બરાબર? જો હવે આમાં શું કીધું છે આપણને? તો કે એક બોક્સમાં 18 કેરી હોય, બરાબર? તો તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ એટલે કે આપણા વર્ગમાં જેટલા વિદ્યાર્થી હોય એટલા બોક્સ આપણે લઈ આવવાના છે અને એક બોક્સમાં કેટલા નંગ કેરી હશે? તો કે 18 નંગ.
તો તમામ બાળકોને તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? આ બાળકો છે એને એટલે આપણે બોક્સ લઈ આવીએ. બોક્સ લઈ આવ્યા પછી શું કરવાનું છે આપણે? તો કે કેરીનો ઢગલો કરવાનો છે, અને કેરીનો ઢગલો કર્યા પછી કુલ કેટલી કેરીનો ઢગલો થાય છે એ આપણે ગોતવાનું છે. તેમાંથી ઈ કર્યા પછી તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? એટલે કે કેરીનો ઢગલો કર્યા પછી આપણે 10-10 કેરીના જૂથ બનાવવાના છે. એવા કેટલા 10-10 કેરીના જૂથ બનશે, એટલે કે કેટલી ઢગલી બનશે એ આપણે ગોતવાનું છે. જો આપણે ધારીએ આપણા ક્લાસમાં આપણે શું કીધું છે કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય, તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ. તો પહેલા આપણે ધારવું પડે કે આપણા ક્લાસમાં કેટલી સંખ્યા છે. તો આપણે ધારીએ કે ધારો કે મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. બરાબર, આપણે એમ ધાર્યું કે હા આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? 50 વિદ્યાર્થી. તો આ 50 વિદ્યાર્થીઓ શું કરે? તો કે તમામ વિદ્યાર્થીઓ 18 નંગ કેરીના એવા 50 બોક્સ માંથી કેરીનો ઢગલો કરે છે. હવે શું કીધું આપણને? વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે આપણે લઈ આવ્યા, તમામ બાળકો તેને ખોલીને એ ઢગલો કરે છે. આપણે શું કર્યું? કેરીનો ઢગલો પણ થઈ ગયો. તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? ઢગલો કરે છે તો હવે આપણે કરીએ તો કેટલા થાય? વિદ્યાર્થી કેટલા છે? તો કે 50. હવે 50 વિદ્યાર્થી છે એટલે આપણે 50 બોક્સ કેરીના લાવ્યા, અને એક કેરીના બોક્સમાં કેટલા નંગ કેરી સમાય છે? 18 નંગ. તો આપણે એ કહી શકીએ કે 18 નંગ ગુણ્યા 50 બોક્સ બરાબર. તો હવે આપણે બાજુમાં ગુણાકાર કરીએ તો જો 18 ગુણ્યા 50, તો આપણે 0 ને સાઈડમાં રાખી દઈએ તો પહેલા 18 5 કેટલા થશે? તો કે 90. અને હવે પાછળ 90 ની પાછળ આ 0 લખીએ એટલે કેટલા થયા? 900. તો શું થયું? 900 નંગ કેરી થાય. બરાબર, એટલે કુલ કેટલી કેરી થાય? તો કે કુલ 900 નંગ કેરી થાય. તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો હવે આપણને 900 કેરી મળી ગઈ. હવે આ 900 કેરીની આપણે 10-10 ની ઢગલી કરવાની છે. તો કેટલી કેરી થશે? તો એવું આપણે ગોતવું હોય તો શું કરવું પડશે? તો કે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા આપણે લખીએ 900 ભાગ્યા 10 બરાબર. તો આપણે ભાગાકાર કરીએ સાઈડમાં 900 ભાગ્યા 10. તો 10 ના ઘડિયામાં પેલા 9 આવે તો કે નો આવે? તો આપણે કેટલા આંકડા લેશું? તો કે 2. તો 10 ના ઘડિયામાં 90 ક્યારે આવશે? 10 9 90. તો 90 માંથી 90 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 0, ભાગ નો આલે એટલે ભાગમાં પડી 0. તો કેટલા આવ્યા અહીંયા? 90. તો અહીંયા કેટલી ઢગલી થશે? તો કે 90 ઢગલી. બરાબર. તો અહીંયા આપણે ગોતી લીધું, તેમાંથી 10-10 ની એક એવી કેટલી ઢગલી થશે? તો અહીંયા લખવાનું 10 કેરીની એક એવી 90 ઢગલી થાય. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. આપણે આંબાવાડી હોય તેમાં આપણે કેટલા આંબા હશે એનું અનુમાન કરવાનું છે. તો આપણે વિચારીએ એક આંબાવાડીમાં તો કે 100 અથવા 200 આંબા હોઈ શકે. પછી સારું, એક જ આંબા આપણે અનુમાન કરી લીધું કે 100 કે 200 આંબા હશે આંબાવાડીમાં. પણ એમાં શું કીધું કે સારું, એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરે. આપણે ભલે આંબાવાડીમાં 100 કે 200 હોય, પણ આમાં આપણને શું કીધું છે? એક જ આંબામાંથી આપણને સીઝન દરમિયાન 12 કિગ્રા વજનના 18 બોક્સ, એટલે કે 18 બોક્સ ભરાય એવા 12 કિગ્રા વજનના, બરાબર, તેટલી કેરી ખેડૂત ઉતારે છે. તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ ઉતાર્યા છે એનો આપણે અંદાજ લગાવવાનો છે. તો આપણે એ લખીએ કે ધારો કે એક આંબાવાડીમાં 200 આંબા છે. આપણે ધાર્યું કે કેટલા આંબા છે એક આંબાવાડીમાં? તો કે 200 આંબા છે. હવે શું કીધું છે કે એક આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય કેટલી કેરી ઉતારે છે ખેડૂત? તો આપણે કહી શકીએ
કે એક આંબામાંથી કેટલા કિગ્રા છે તો કે 12 કિગ્રા. તો અહીંયા કાઉન્સમાં આપણે લખીએ 12 કિગ્રા ગુણ્યા કેટલાનો બોક્સ ઉતારે છે તો કે 18 બોક્સ. તો આપણે 18 બોક્સ ઉતારે છે, બરાબર. તો હવે કેટલા થશે? એક આંબામાંથી 12 કિગ્રા અને 18 બોક્સ કેરી ઉતાર. તો આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 12 ગુણ્યા 18. તો એકમના અંકની પહેલા શું આવે તો કે 0, પછી ગુણાકાર કરીએ 1 2 2 1 1 1 વત્તા હવે 8 નો એક દશકનો એકમનો દશકના અંકનો વારો પૂરો. હવે એકમનો અંક તો 8 છે. તો 8 2 16, 16 નો છગડો વધી પડી 1, 8 1 8 અને 8 માં આપણે 1 ઉમેરીએ એટલે 9. તો હવે સરવાળો 6 માં 0 ઉમેરીએ તો 6, 9 ને 2 11, 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2 ને કેટલા થયા? 216. તો અહીંયા 12 કિગ્રા અને 18 બોક્સ, બરાબર. તો કેટલી કેરી ઉતારશે તો કે 216 કિગ્રા કેરી ખેડૂત ઉતારે છે. તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતો કુલ કેટલા કિગ્રા? તો આપણે કિગ્રા મળી ગયા. કેટલા કિગ્રા થયા? 216. હવે ઈ એક આંબામાંથી 216 થયા. આપણે શું કરવાનું છે? આખા આંબાવાડીમાંથી કીધું છે. તો આખા આંબાવાડીમાં આપણે કેટલા આંબા છે તો કે 200. તો આપણે લખીએ અહીંયા આંબાવાડીમાંથી 200 આંબા છે. કેટલા આંબા પહેલા આપણે લખીએ? 200 આંબા ગુણ્યા કેટલા કિગ્રા કેરી થઈ તો કે 216 કિગ્રા કેરી, બરાબર. તો હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ. 216 ગુણ્યા 200 કરવાનું છે આપણે, પણ 216 ગુણ્યા આપણે કેટલા કરશું? 2. 6 2 12 નો બગડો વધી પડી 1, 2 ને 2 2 ને 1 3 અને 2 2 4. તો 432 આવ્યા. પછી આપણે આ 2 0 લખીએ તો કેટલા થયા? 43200 કિગ્રા કેરી ખેડૂત ઉતારે છે. આપણે આટલું ગઈતું. પહેલા શું ગઈતું તો કે એક આંબામાંથી કેટલી કેરી ઉતારે ખેડૂત, બરાબર. તો કે 216. પછી આપણે શું ગઈતું? આખી આંબાવાડીમાંથી ખેડૂત કેટલા કિગ્રા કેરી ઉતારશે તો કે 43200. હવે શું પૂછ્યું છે તો કે કેટલા બોક્સ કેરીના ઉતાર્યા હશે તેનો પણ અંદાજ લગાવો. તો હવે આપણને આ કેરી આપ્યું. તો પહેલા આપણે જોઈએ એક આંબાવાડીમાં કેટલી કેરી છે? 200 આંબા છે. કેટલા આંબા છે તો કે 200. અને એક આંબામાંથી આપણે કેટલા બોક્સ બનાવીએ છીએ તો કે 18. તો આપણે શું કરાય? 200 ગુણ્યા 18 કરી શકીએ. તો અહીંયા આપણે લખીએ કે આંબાવાડીમાંથી 200 આંબા ગુણ્યા કેટલા બોક્સ છે તો કે 18 બોક્સ છે. એક આંબામાંથી આપણે 18 બોક્સ ઉતારીએ છીએ, એટલે 18 બોક્સ. અને કુલ આંબા કેટલા છે તો કે 200, એટલે 200 આંબા ગુણ્યા 18 બોક્સ. તો આપણે ગુણાકાર કરીએ. 18 બે કેટલા થશે તો કે 36. તો અહીંયા લખીએ 36 અને આ 2 0 એમનેમ. તો કેટલા બોક્સ થશે તો કે 3600 બોક્સ ભરાય. તમારું વજન કેટલા કિગ્રા છે? તો બધાનું વજન અલગ અલગ હોય છે, બધાનું વજન સરખું હોતું નથી. તો આપણે એમનો એક ધારીએ કે 25 કિગ્રા. હવે શું કીધું છે કે તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા. તો શું કીધું છે? એક આપણે એમ વિચારીએ કે 25 છે, તો એવા આપણે કેટલા વિદ્યાર્થી જોવાના છે તો કે 12. તો આપણે સાઈડમાં ગુણાકાર કરીએ. શું થશે? 25 ગુણ્યા 12. તો એકમના અંકને 0. પછી શું આવશે? 1 5 5 1 2 2 પ્લસ હવે કે 1 નો વારો પૂરો. હવે 2 નો વારો. તો કે 2 5 10, 10 ની 0 વધી પડી 1, 2 2 4 અને 4 ને 1 5. હવે સરવાળો 0 માં 0 ઉમેરીએ તો 0, 5 ને 5 10 ની 0 વધી પડી 1 અને 2 ને 1 3. તો આપણે 12 બાળકોનું એક સાથે વજન કર્યું તો કેટલા કિગ્રા આવ્યું? 300 કિગ્રા. કેટલા કિગ્રા આવ્યું? 300.
તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું છે એ આપણે ગોતવાનું છે. તો આપણે પહેલા આગળના દાખલામાં જોયું હતું કે એક આંબાવાડીમાં કેટલી કેરી આપણે ઉતારી હતી તો કે 43,200. આગળના દાખલામાં આપણે આંબાવાડીના અનુમાન ઉપરથી આપણે જે દાખલો ગણ્યો હતો બરાબર, તેમાં કેટલા કિગ્રા કેરી ઉતારી હતી ખેડૂતે તો કે 43,200. હવે શું કરવાનું છે તો કે 12 બાળકોનું વજન આપણે આગળના દાખલામાં 12 બાળકોનું એક બાળકનું 25 કિગ્રા વજન હતું, એવા આપણે 12 બાળકોનું વજન ગોત્યું હતું તો કેટલા કિગ્રા થયું હતું તો કે 300 કિગ્રા થયું હતું. તો એ વજન થયું તો એના કરતા છે એ આ વજન કેટલા ગણું વધારે છે કે ઓછું છે એ આપણે ગોતવાનું છે. તો એના માટે શું કરવું પડશે, આપણે ભાગાકાર. તો 43,200 ભાગ્યા 300. તો આપણે શું કરશું, ભાગાકાર કરશું. તો પહેલા ભાગાકાર કરીએ તો શું થાય, અહીંયા સાઈડમાં કરીએ તો કે 43,200 બરાબર, એને ભાગ્યા આપણે 300 કરીએ તો આ 2 મીંડા અહીંથી ગયા અહીંથી વયા ગયા. તો હવે શું કરશું આપણે, ભાગાકાર 432 ભાગ્યા 3. તો 3 ના ઘડિયો બોલવાનો, 4 આવે ત્યાં સુધી 3 1 3 3 2 6. તો 3 2 6 વધી ગયા તો શું આવશે 3 1 3. 4 માંથી 3 જાય તો કેટલા વધે 1, અને ઉપરથી ઉતાર્યા 3. ભાગ નો આલે ને ઉપરથી ઉતાર્યા 3. તો 3 નો ઘડિયો બોલો, 13 આવે ત્યાં સુધી 3 1 3 3 2 6 3 3 9 ને 3 4 12. 3 5 તો 15 થઈ જાય તો શું આવશે 3 4 12. 13 માંથી 12 જાય એટલે કેટલા વધશે 1. તો 3 ના ઘડિયામાં 1 નો આવે એટલે ભાગ નો આલે તો ઉપરથી ઉતાર્યા 2. તો 3 નો ઘડિયો બોલવાનો, 12 આવે ત્યાં સુધી 3 ના ઘડિયામાં 12 ક્યારે આવે તો કે 3 4 12. તો 12 માંથી 12 જાય તો 0. તો કેટલા આવ્યું 144. તો આપણે અહીંયા લખી શકીએ કે મારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતા આ આંબાવાડીમાં ઉતરતા કુલ કેરી નું વજન કેટલા ગણું આવ્યું તો કે 144 ગણું વધારે થાય. જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય. હવે આપણને શું કીધું છે કે જો આપણા ઘરે અઠવાડિયે એટલે અઠવાડિયામાં કેટલા દિવસો હોય તો કે 7. તો 7 દિવસમાં સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો આપણે પહેલા અહીં લખીએ કે 7 દિવસમાં ખવાતી કેરી કેટલી ખવાય છે આપ્યું આપણને તો કે 5 કિગ્રા બરાબર. અને જો કેરીનો ભાવ ₹75 હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી ખવાય. તો આપણે પહેલા 7 દિવસની ગોઈતી તો એના ઉપરથી આપણે શું ગોતશું, પહેલા એક માસમાં કેટલા કિગ્રા કેરી ખવાય છે. એક માસ એટલે એમાં કેટલા દિવસો હોય તો કે 30 દિવસ. તો આપણે લખીએ 30 દિવસમાં ખવાતી કેરી. તો આપણે શું કરવું પડશે, 30 ગુણ્યા 5 સામે સામેનો ગુણાકાર અને અહીંયા આ 7 છે એ ક્યાં આવશે તો કે નીચે. તો ગુણાકાર 30 5 એટલે કે કેટલા થશે 5 3 15 ને આ 0 એટલે કેટલા થયા 150. એને ભાગ્યા 7. તો આપણે એ સાઈડમાં કરીએ 150 ભાગ્યા 7. તો 7 નો ઘડિયો બોલવાનો, પેલા 1 આવે ત્યાં સુધી તો 7 ના ઘડિયામાં 1 આવે નહીં એટલે આપણે શું લેશું, 2 સંખ્યા લેશું. 2 કઈ તો કે 15. તો 7 નો ઘડિયો બોલવાનો, 15 આવે ત્યાં સુધી તો 7 1 7 અને 7 2 14. તો 7 3 21 છે એ વધી જશે તો શું આવશે 7 2 14. તો અહીંયા 7 2 14. 5 માંથી 4 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. હવે 7 ના ઘડિયામાં પાછું 1 તો 7 ના ઘડિયામાં 1 આવશે, 7 1 7 આવી ગયું તો 1 આવશે નહીં તો ઉપરથી ઉતાર્યા 0. તો હવે 7 ના ઘડિયો બોલવાનો, 10 આવે ત્યાં સુધી 7 1 7 7 2 14. તો 7 2 14 છે એ વધી ગયા તો 7 1 7 બરાબર. 10 માંથી આપણે શું બાદ કરવાના છે 7. 10 માંથી 7 બાદ કરવાના, 7 પછી ગણે 8 9 અને 10 તો કેટલા આવ્યા 3.
હવે આપણને અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ, પણ હજી અહીંયા ભાગ હાલે છે. જો હજી 7 1 7 થઈ ગયું. 3 કરતા શું થયું? સંખ્યા વધી ગઈ. તો ભાગ નો હાલે તો આપણે અહીંયા શું કરવું પડે? ઉપર પોઈન્ટ લગાડી અને નીચે શું આપણે લખી શકીએ? 0. તો હવે 7 નો ઘડિયો બોલવાનો 30 આવે ત્યાં સુધી. 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35. તો 35 છે એના કરતા વધી ગયા એટલે 7 4 28. તો 30 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 28. તો 29. 28 પછી ગણવાનું 29 અને 30. તો કેટલા આવ્યા? 2. પછી આપણે પોઈન્ટ લગાડ્યો એટલે પછી આપણે જેટલા શૂન્ય પાછળ લેવા હોય એટલા લઈ શકીએ. તો અહીંયાથી 0 આપણે લગાડીએ તો 7 ના ઘડિયામાં 20 સુધી આપણે બોલવાનું. 7 1 7 7 2 14 7 3 21. તો 21 છે 20 કરતા વધી ગયા તો શું આવશે? 7 2 14. તો 20 માંથી આપણે 14 બાદ કરવાના છે. તો 14 પછી ગણો 15 16 17 18 19 ને 20. એટલે કેટલા આવ્યા? 6. તો આવી રીતના છે એ સંખ્યા હાલ્યા જ કરેલા. આપણે અહીં પોઈન્ટ પછી 2 આંકડા સુધી લીધું તો શું આવ્યું? આનો ભાગાકાર 21.42. પણ આપણે એમ ન કહી શકીએ ને કે આપણે 30 દિવસમાં અમે 21.42 કિગ્રા કેરી ખાધી. એટલે આપણે એક વ્યવસ્થિત આંકડો લઈએ તો કેટલા કિગ્રા કેરી ખાધી કહેવાય? તો કે 21 કિગ્રા. પછી હવે આપણે કેટલા કિગ્રા કેરી ખાધી એ આપણે ગોતી લીધું. હવે આપણને શું કીધું છે કે જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય, એટલે કે 1 કિગ્રાનો ભાવ કેટલા હોય? ₹75 હોય, તો આપણે એક માસમાં કેટલા કિગ્રા કેરી ખાય છે એ ગોતી લીધું. તો કેટલા રૂપિયા ખર્ચ થાય એ પણ આપણે ગોતવાનું છે. તો આપણે પહેલા અહીંયા લખીએ કે 1 કિગ્રા કેરીનો ભાવ કેટલા રૂપિયા આપણને આપ્યો છે? ₹75. તો હવે આપણે કેટલા કિગ્રાની જોશે? તો આપણે કિગ્રા ગોઈતા કેટલા એક માસમાં આપણે ખાઈએ છીએ? 21 કિગ્રા. તો અહીં લખવાનું 21 કિગ્રા કેરીનો ભાવ. હવે આપણે શું કરશું? 21 અને 75 નો ગુણાકાર. તો સાઈડમાં કરી 21 ગુણ્યા 75. હવે એકમના અંકમાં શું આવશે? 0. હવે 7 1 7 7 2 14 વત્તા 5 1 5 5 2 10. હવે સરવાળો 5 માં 0 ઉમેરીએ તો 5, 7 માં 0 ઉમેરીએ તો 7, 4 ને 1 5 અને 1 માં અહીંયા કાંઈ નથી એટલે 0. 1 માં 0 ઉમેરીએ તો 1. એટલે કેટલા રૂપિયા આવ્યા? તો કે 1575 રૂપિયા. તો આપણે અહીં લખી શકીએ કે 30 દિવસમાં કેરીનો ખર્ચ ₹1575 થાય. એના પછી જો કેરીની સિઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. હવે આપણને શું કીધું કે જો કેરીની સિઝન 3 માસ ચાલે તો આપણે પેલા આગળના દાખલામાં ગોઈતું કે એક માસમાં આપણે કેટલી કેરી ખાઈએ છીએ. તો અહીંયા પહેલા આપણે લખીએ એક માસમાં ખવાતી કેરી કેટલા કિગ્રા હતી? તો કે 21 કિગ્રા. હવે આપણે એ કેરીની સીઝન કેટલા માસ ચાલવાની છે? 3 માસ. તો આપણે અહીં લખીએ 3 માસમાં ખવાતી કેરી. તો શું કરશું આપણે? ગુણાકાર 3 ગુણ્યા કેટલા? 21. તો અહીં લખવાનું 3 માસ ગુણ્યા 21 કિગ્રા. હવે ગુણાકાર 21 નો ઘડિયો આપણને આવડે જ છે. 21 3 તો કે 21 1 21 21 2 42 ને 21 3 63. તો 63 શું આવ્યું? તો કે કિગ્રા. આપણે 3 માસમાં કેટલા કિગ્રા કેરી ખાશું? તો કે 63 કિગ્રા. હવે આપણે કેટલા કિલોગ્રામ ખાશું એ ગોતી લીધું. હવે શું કીધું છે કે તેના ખર્ચ વિશે પણ અનુમાન કરવાનું છે. તો આપણે આ ખર્ચ વિશે આગળના દાખલામાં ગણતું હતું તો કે એક માસમાં કેરીનો ખર્ચ કેટલો થયો તો? ₹1575. બરાબર. તો હવે આપણે કેટલા માસ આપણે કરવાનું છે? તો કે 3 માસ. તો 3 માસમાં તો શું કરશું? 3 માસ ગુણ્યા ₹1575.
આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 1575 ગુણ્યા 3 તો 5 3 15 નો પાંચડો વધી પડી 1 7 3 3 7 21 21 ને 1 22 22 નો બગડો વધી પડી 2 3 5 15 15 માં 2 ઉમેરીએ તો 16 અને 17 17 નો સાતડો વધી પડી 1 3 1 3 અને 3 ને 4 તો કેટલા રૂપિયા આવ્યા તો કે 4725 રૂપિયા તો આપણે કહી શકીએ કે આપણે એક માસમાં 1575 રૂપિયા આપણે રૂપિયાનો ખર્ચ થાય છે એમ 3 માસમાં કેટલો થયો તો કે 4725 રૂપિયા થાય।